થરાદ નવો બન્યો છે। અહીંયા 65 દિવસ આજે થાય છે પૂર આયાને। 65 દિવસથી 2.5 થી 3 ફૂટ આ રોડ છે, મેન રોડ છે। અહીંયા બસ તો બંધ છે છેલ્લા 2.5 મહિનાથી, પણ આ રોડ ઉપર 2.5 થી 3 ફૂટ પાણી ભરેલું પડ્યું છે। એટલે સરકારમાં અમે અત્યારે નવા મંત્રી બેહાર્યા છે, એમને અમે રજૂઆત કરી છે। સરકારમાં બધાને જેટલા મંત્રીઓ આયા, કૃષિ મંત્રી આયા, એમને અમે રજૂઆત મૌખિકે કરી છે, લેખિતમાં કરી છે, અને પંચાયતનો ઠરાવે પણ કરાવેલો છે સરપંચ જોડે આ પાણી બાબતે રેડી। એટલે અહીંયા પાણી ભરેલું પડ્યું છે 65 દિવસથી, એટલે સરકાર તો કંઈ કરી શકે એવું લાગતું નથી મને તો। નકા 65 દિવસની અંદર તો ગમે તેવું પાણી હોય ને તો પણ નીકળી જાય એમ। એટલે આ સરકારથી કંઈ થાય એવું નથી ને આ સરકારમાં એક તો કોઈ માણસાઈ જેવું મને લાગતું નથી, નહીં તો પાણી ક્યારે છોકરાઓ છે ને ભારતનું ભવિષ્ય, પણ આ છે ને એક દિવસ સરકારમાં કે દેશનું ભાવિ છે, એટલે આ લોકોને ભણવા આવવા જવામાં તકલીફ પડે છે। નીચે અંદર તમે ખુદ અહીંયા ઊભા છો ને તો અત્યારે માછલીઓ બટકા ભરે છે પગની અંદર। એટલે આપણે અહીંયા એકદમ આખી ગંદકી ને એવું બધું છે, તો તમે જોઈ રહ્યા છો કે સરકારને જો કાંઈ પણ 1% જો માણસાઈ વધી હોય ને તો આ પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરે। અને આરએનબી વિભાગને હું ખાસ કહું છું કે એક વખત આ સ્થળની તપાસ કરીને આ રોડને ઊંચો ઉપાડે અથવા ગમે તે પાઇપ કલવટ કે મોટું નાળું બનાવે અથવા પુલ બનાવી આપે રેડી। એટલે સરકાર કાંઈ કરે એવું લાગતું નથી। એટલે કલેક્ટર સાહેબને વિનંતી છે કે એક અધિકારીઓ તરીકે તમે અહીંયા આવી અને એક સ્થળ તપાસ કરીને આ અમારો પાણીનો કાયમી નિકાલ માટે અને રસ્તાની અવર જવર ચાલુ રહે અને બસો ચાલુ રહે એના માટેની કંઈક વ્યવસ્થા કરો, આવી મારી ગામના યુવાન તરીકે એક વિનંતી છે।